जय श्री कृष्ण बधाने। तो आजनी रेसिपी आपणी ग्लूटन फ्री जुवारना लोटमांथी बनता हेल्धी जुवारना लोटमांथी बनता ढोकळा बनावीशुं। ढोकळा जोईने ज खबर पड़ी गई हशे, एकदम सरस जे रीते चणाना लोटना बनावता होय एवा ज सरस अहींया जाळीदार आपणा ढोकळा तैयार थई गया छे। जुओ अहींया कट करी रही छुं अने आ ढोकळानुं लूक मैं थोड़ुं अलग राख्युं छे। नॉर्मल यूट्यूबमां बधा बनावे ए रीते नथी बनाव्या, मैं थोड़ा अलग बनावेला छे अने रिजल्ट तमे जोई शको छो। एकदम सरस रिजल्ट आव्युं छे। चटनी बी साथे बनावी छे अने सींग तेल छे अने साथे अठाणुं छे। आमांथी कोई पण तमारे वस्तु साथे तमे खाई शको छो। तो 3 वस्तु मैं अहींया सर्व करेली छे। गळ्युं अथाणुं बी छे। हवे तमे जोई शको छो एक बाउल लीधुं छे अने एमां 1 वाटकी जेटलो जुवारनो लोट नाखी दीधेलो छे। लोट आपणे चाळीने अगाउथी लीधेलो छे। हवे आपणे अर्धी वाटकी जेटलो सोजी लीधी छे। सोजी ना होय तमारा घरमां तो तमे भाखरीनो लोट ककरो आवे छे ए बी लई शको छो। 1 वाटकी जेटલું ખાટું દહીં લીધું છે। દહીં જરૂરથી ઉમેરજો, એનાથી ઢોકળાનું રિઝલ્ટ આગળ જોયું તમે મારું એવું જ રિઝલ્ટ તમારું સરસ આવશે। એ દહીંના કારણે સારું રિઝલ્ટ આવતું હોય છે અને ટેસ્ટમાં બી ખટાશવાળા ઢોકળા સરસ લાગતા હોય છે। સાથે આપણે ચટણી બી એક હેલ્ધી બનાવીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, વિડીયો લાસ્ટ તક જોશો ને તો જ તમને ખબર પડશે। હવે આપણે 1 વાટકી જેટલું પાણી લીધું છે। જરૂર પડે એટલું જ આપણે અહીંયા પાણી ઉમેરતા જવાનું છે। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો। થોડું થોડું આપણે પાણી ઉમેરી અને સારું એવું બેટર બનાવવાનું છે ઢોકળાનું। ઠીક છે, જે રીતે આપણે ખમણ ઢોકળાનું બનાવતા હોય છે એ જ પ્રોસેસ છે, પણ અહીંયા થોડી થોડી નાની નાની બાબત ધ્યાન રાખવાની હોય છે। તો જુઓ, હવે આપણે આને ઢાંકી કવર કરી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવીશું। તો ચટણી બનાવવામાં 1 ચમચી તેલ નાખ્યું, રાઈ નાખી, હિંગ નાખી છે, સિંગદાણાનો પાવડર નાખેલો છે, ત્યાર પછી થોડા ટામેટાં છે, પછી આ જે શેકેલા ચણા નાખ્યા છે અને લીલા મરચાં નાખ્યા છે। બધી વસ્તુને સારી એવી તેલમાં શેકી દેવાની છે। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। બસ આટલી પ્રોસેસ કરી અને આ ચટણીને ઉપરથી કોઈ વઘાર કરવાની જરૂર નથી। 2 મિનિટ તમે ધીમી આંચે થવા દેવાના છે। તો સરસ જે બધું નાખ્યું છે એ પાકી બી જશે અને પછી આ રીતે તમારે પીસી દેવાની છે ચટણીને। તો તૈયાર છે। ઉપરથી કોઈ આ ચટણીમાં વઘાર કરવાની જરૂર નથી અને આ ચટણીમાં થોડું મેં ગળપણ અને ખટાશ નાખેલું છે। તો થોડું ગોળ નાખ્યું અને થોડું આમચૂર પાવડર નાખ્યું છે। જરૂરથી આ મારી રીત સાથે ચટણી બનાવશો ને ફ્રેન્ડ તો આ ચટણી 1 અઠવાડિયા સુધી સારી રહેતી હોય છે। કોઈ પણ તમે ઘરમાં નાસ્તો બનાવતા હો તો બાઉલ ભરીને આ રીતે ચટણી બનાવશો ને તો તમારે વારે વારે ચટણી બનાવવાની જરૂર નહીં પડે। તો ચટણી તૈયાર થઈ સાઈડમાં મૂકી દીધું। ત્યાં સુધીમાં 15 થી 20 મિનિટ મારે આ ચટણી બનાવવામાં થઈ હતી। તો તમે જોઈ શકો છો કે આટલો ટાઈમ મળી ગયો તો મને। તો બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ જાળીદાર, અને જે સોજી છે એકદમ સોફ્ટ પોચી પડી ગઈ છે। તો વધારે તમે ટાઈમ રાખશો ને તો એનાથી તમારા ઢોકળાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે। તો ઇન્સ્ટન્ટ જ બનાવેલા છે, બહુ અમે વારે નથી કરી, ફક્ત ખાલી 10 થી 15 મિનિટ જ સાઈડમાં મૂકેલું હતું, પણ સરસ આપણી સોજી છે એ એબ્ઝોર્બ પાણી કરી ગઈ છે। હવે બેટરને થોડું પાણી નાખી અને આ રીતે ચલાવવાનું છે। બહુ વધારે ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સ્વાદ અનુસાર હવે આપણે મીઠું જ નાખવાનું છે। ત્યાર પછી આપણે અહીંયા થોડું લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે। તમે કેવું તીખું ખાવ છો એના ઉપર તમારે લસણ ના ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો છો। ફક્ત ખાલી તમે અહીંયા મરચાંની પેસ્ટ બી ઉમેરી શકો છો। 1 ચમચી સિંગ તેલ નાખ્યું છે। સિંગ તેલ નાખવાથી એકદમ સોફ્ટ અને જાળીદાર રૂ જેવા અંદરથી પોચા આપણા ઢોકળા થતા હોય છે। હવે જેમાં મારે બનાવવાના હતા એક હાંડી લીધી છે। આ વખતે હું હાંડીમાં બનાવું છું। મેં આગળ કહ્યું મેં આ રીતે યુટ્યુબમાં હું અલગ જ આ રીતે હેલ્ધી રેસીપી બનાવી રહી છું। બધા અહીંયા પ્લેટમાં પાથરે છે પણ મેં હાંડીમાં કરેલું હતું। ત્યાર પછી ઢોકળિયું બી મેં સાઈડમાં પાણી ચડાવી અને મૂકી દીધું હતું। લાસ્ટમાં આ રીતે 1 ચમચીના 3 ભાગ જેટલો ઈનો સોડા લીધો છે। હવે ઈનો સોડાને એક્ટિવ કરવા માટે લગભગ આપણે 2-3 ડ્રોપ પાણી ઉમેરીશું તો સરસ ઈનો છે એક્ટિવ થઈ જશે। અને પછી આ રીતે એકદમ એક જ ડાયરેક્શન પર આપણે ચલાવવાનું છે। જેટલું તમે અહીંયા ચલાવશો એટલું જે બેટર છે એકદમ પ્લફી થશે અને એમાં એર ભરાશે। જેટલી એર ભરાશે એટલું જ તમારા ઢોકળા છે એ બહુ જ અહીંયા ફૂલેલા બનશે। તો જુઓ, સરસ આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે। પછી મારે અહીંયા આ હાંડી છે એમાં બનાવવાના હતા તો એમાં મેં કાઢી લીધા ઢોકળાને અને લગભગ 15 મિનિટમાં મારા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા હતા। તો સારું એવું બેટર આપણે બધું ઉમેરી દીધું છે। હવે જે રીતે આપણે ઈદડા બનાવતા હોય છીએ તો ઈદડામાં આપણે સ્પ્રિંકલ કરતા હોય છીએ મરી પાવડર, પણ અહીંયા તમે ઢોકળા સામાન્ય સાદા બનાવી રહ્યા છો, હેલ્ધી બનાવી રહ્યા છો તો આપણે લગભગ 1 ચપટી જેટલું
મરચું પાવડર નાખ્યું છે અને પાણી ઉકળી ગયું હતું સારું એવું ઢોકળિયામાં. અને 15 મિનિટ માટે બિલકુલ ખોલીશું નહીં. 10 મિનિટ થશે ત્યાર પછી હું તમને બતાવીશ. તો જુઓ આપણે ઢાંકી અને મૂકી દીધું છે. લગભગ 10 મિનિટ થાય પછી આપણે આગળ હું તમને બતાવીશ ખોલીને. તો જુઓ આ 10 મિનિટનો વિડીયો શૂટ કરેલો છે. તો 10 મિનિટમાં ઢોકળા છે સારા એવા ફૂલી ગયા છે. જુઓ અહીંયા નજીકથી મેં કેમેરો કરેલો હતો અને બતાવેલું છે. સારા એવા ઢોકળા ફૂલી ગયા છે. તો હવે આપણે એને ચેક કરીશું. જો હજુ કાચા હશે તો 5 થી 7 મિનિટ હજુ આપણે એને થવા દઈશું. તો આ 10 મિનિટનો વિડીયો શૂટ કરેલો છે. બીજી વાર હું બોલી છું, જેથી કરી અને જે લોકો રેસીપી બનાવે એ રેસીપી કોઈની બગડે નહીં. તો જુઓ અહીંયા જોઈ શકો છો કે 10 મિનિટમાં જ આપણા લગભગ થોડા નીચે કાચા છે. તો હજુ આને 5 થી 7 મિનિટ માટે આપણે મૂકી દઈશું થવા. ફૂલ ગેસ જ રાખવાનું છે, ધીમો ગેસ બિલકુલ નથી રાખવાનું, નહીતર ફૂલેલું બધું નીચે બેસી જશે. તો ફરી મેં 5 થી 7 મિનિટ રાખ્યા હતા તો અને પછી ઠંડા થવા દીધા. ઠંડા થયા પછી તમે જોઈ શકો છો જે રીતે તમે કેક બનાવતા હો ને એ જ રીતે હાંડીના શેપ સાથે મારા ઢોકળા નીકળી ગયા છે. કોઈ અહીંયા નીચે બટર પેપર લગાવવાની જરૂર નથી. તમે એકદમ સરસ પરફેક્ટ બેટર બનાવ્યું હોય ને ફ્રેન્ડ્સ તો એનું રિઝલ્ટ બહુ જ સારું જ આવતું હોય છે. તો ઠંડા થયા પછી જ કાપવાના. જો ગરમ હશે ને તો તમારો અહીંયા ચપ્પુ છે ને એ મારશો ને તો બધું અંદર ચોંટી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડી ધીરજ રાખવાની. ભલે તમે રેસીપી બનાવી હોય, તમને ઉતાવળ હોય ખાવાની, પણ થોડું ધીરજ રાખવાની. તો જુઓ અંદરથી તમે જોઈ શકો છો એકદમ આપણો જે ઢોકળા છે જાળીદાર બન્યા છે. હવે મેં એક કેકનું લુક જેવું બનાવ્યું છે. તો જે રીતે કેક આપણે કટિંગ કરતા હોય ને બસ એ જ રીતનું આપણે અહીંયા મેં રાખેલું છે. હવે આપણે ઉપરથી વઘાર કરવાનું છે. તો 1 ચમચી જેટલું તેલ લીધું છે, થોડું જીરું નાખ્યું, થોડી રાઈ નાખી, થોડું હિંગ નાખ્યું છે. હા, અહીંયા હું મરચાં ભૂલી ગઈ હતી, પણ મરચાં તો મેં હાથે કરીને થોડા મરચાં ઓછા નાખેલા છે. મેં કાપીને તો રાખ્યા હતા, પણ મેં પછી મીઠો લીમડો જ અહીંયા ઉમેરેલો છે. લાસ્ટ મેં ઉપરથી થોડા મરચાં અહીંયા નાખેલા હતા, કારણ કે મેં પેસ્ટ બી નાખેલી છે. તો પછી વઘાર આ રીતે ઢોકળામાં ઉમેરી દેવાનો છે. તો આજની રેસીપી તમને બધાને હેલ્ધી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ બી જરૂરથી મને કમેન્ટમાં બતાવજો. તો જુઓ આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ હેલ્ધી ઢોકળા. હવે આપણી ચટણી બી સરસ અહીંયા તૈયાર થઈ ગઈ છે. એને આપણે આ રીતે કોઈ પણ એક પ્લેટમાં સવારમાં નાસ્તામાં તમે અથાણા સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો. મેં અહીંયા 3 વસ્તુ તમને બધા સાથે શેર કરેલી છે. સિંગ તેલમાં જ આપણે ગુજરાતી છે તો જે રીતે આપણે લાઈવ ઢોકળા આપણે સિંગ તેલવાળા ખાતા હોઈએ છીએ એ બી એના જેવા જ આ ટેસ્ટમાં સારા લાગતા હોય છે. તો 2 ચમચી જેટલું મેં સિંગ તેલ રાખ્યું છે, થોડું ગળ્યું અથાણું રાખ્યું છે. 3માંથી કોઈ પણ વસ્તુ સાથે તમે ઢોકળા ખાઈ શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ.